માળિયાટીનામાં શાક માર્કેટના વેપારીઓ તથા દાતાઓના સહયોગથી વરસતા વરસાદમાં ગાય તેમજ શ્વાનને ભોજન વ્યવસ્થા કરાવતા ગૌસેવક વિશાલભાઈ રાજ તથા તેમની ટીમ સમગ્ર વાત કરવામાં આવે તો માળિયાટીના રહેવાસી તથા શાકભાજીના વ્યવસાય કરતા વિશાલભાઈ રાજ દ્વારા આગેવાન મહેન્દ્રભાઈ ગાંધીની મદદથી લોકો પાસે આર્થિક મદદ મેળવી ચાલુ વરસાદમાં ગાય તેમજ શ્વાન જેવા પ્રાણીઓને વરસાદમાં પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે તે માટે ચાલુ વરસાદે ગાય તેમજ શ્વાન માટે વ્યવસ્થા કરી શાક માર્કેટના યુવાનો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભોજન કરાવ્યું। આ સિવાય પણ આ યુવાનો દ્વારા કાયમ માટે ઘાયલ અને બીમાર પ્રાણીઓની સેવા તથા દેખભાળ કરવામાં આવે છે, જેમાં તેમના પત્નીનો પણ સહી ફાળો હોવાનું વિશાલભાઈએ જણાવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના। આપણે બધા જાણીએ છીએ કે તાજેતરમાં મેઘરાજાની આપણી પર ખૂબ મહેરબાની હતી અને સતત 15 દિવસથી 20 દિવસ થયા અવિરત ચાલુ હોય ત્યારે સ્વાભાવિક રીતે જીવદયાની ગણતરી ગણીએ તો વાછડા, વાછડી, બળદ, નંદી અને ગાયોથી માંડીને કૂતરા, બિલાડીથી માંડી જેટલા જીવો છે એ જીવો બધા મુશ્કેલી મુકાણા કહેતી અને ચારો ન મળતો કે ચણ ન મળતી। આવા સમયમાં માળિયાહાટીનાનું ગૌસેવા ગ્રુપ, જેને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે, વંદન કરવા પડે અને અભિનંદન આપવા પડે, એવા ગ્રુપોએ નક્કી કર્યું કે જે અત્યારે થોડી વરાપ છે તો 4-5 દિવસ કે 6 દિવસ સતત આ લોકોને આપણે પશુ આહાર ખવડાવીએ અને જેથી કરીને મોતના મુખમાં ધકેલાતા પશુઓ અટકી જાય। આ મંડળને, આ ગ્રુપને નથી જોતું માન, નથી જોતું સન્માન, નથી જોતા મત, ફક્ત એક જ વાત છે કે આપણે હિન્દુ સનાતન ધર્મ છે ને આપણા બધા જીવન બચાવે આપણી ફરજ છે। એના ભાગરૂપે આજે ખાલી તેલ નાખી તો 700 કિલો પશુ આહાર મળ્યો અને હજી લોકો ઘણા કહે છે તમે આવું કાર્ય કરો। આ ફક્ત આ જીવો પૂરતું જ નથી, કીડીથી માંડીને કર્ણને હાથીને મળે એવી સેવા કરી રહ્યા છે। પછી પંખીનું હોય, શ્વાનનું હોય કે આ ગાયનું, વાછડા-વાછી, બળદનું હોય, આવી સેવા કરે છે। ત્યારે માળિયાહાટીની સમગ્ર પ્રજાજનો વતી આ સર્વેનો ખૂબ ધન્યવાદ આપું છું અને વંદન કરું છું અને આ ગ્રુપ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી આ તક અપેક્ષા રાખે, એનામાં સર્વેનો સહયોગ મળી રહેશે અને આજનું આ જે કાર્ય છે આશીર્વાદરૂપ છે। એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, વંદન કરું છું અને આ કાર્ય સફળ થાય ઈચ્છું છું।